કેમ એટલે મૂંઝાઈને બેઠી છો? આ જો ને 22, 23, 24 ના લગ્ન છે અને 27, 28, 29 ના લગ્ન છે. તો હું 2 દિવસ માટે મારે ખોટી રસોઈ બનાવીને 25, 26 ના તો લગ્ન જ નથી. अरे मुझे चक्कर आने लग गया अब। लेकिन तू कर भी क्या सकता है यार? हमारे यहाँ શું કહેશો વાલી? રસોઈ બનાવો. આગલા જન્મમાં મેં છે ને હારા પૂન કર્યા છે, રોજ મને તારા જેવી પત્ની મળે. શું કહેશો વાલી? કપડા હંકેલો. તું આખો દિવસ કેટલું કામ કરશે, થાકી નથી જતી? बात तो सही है। શું કહેશો વાલી? કપડા મૂકું છું બધાય. તું એટલું બધું કામ કરશો, થાકી નથી જતી? હવારના વખાણ કરે જાવ છો, મને ખબર છે ગમે એટલા વખાણ કરશો તમારા દોસ્તારે દીવ તો નહીં જ જવા દો. એટલે હું તને શું કહું, હું તારા માટે છે ને મસ્તીનું વાંદરાનું બસું લાવતો હતો, તે ઓલા વન વિભાગ વાળા આવ્યા ને એ મારી પાસે લઈ ગયા. તેમાં કાંઈ વાંધો નહીં, તમે મારા માટે ઘરે આવી ગયા ને મારા માટે બધું જ છે. ઓય તમને શું કહું, આજકાલના ડોક્ટરો છે ને લૂંટવા બેઠા છે. લે એવું વળી શું થયું? પેલા તો છે ને મારું લોહી લીધું, પછી રિપોર્ટમાં એવું લખ્યું કે તમારા લોહીની કમી છે, તો મારું લોહી શું કામ લઈ લીધું? હે વિપુલ, આપણે અધૂરું સપનું પૂરું કરવા માટે શું કરવું પડે? અધૂરું સપનું પૂરું કરવા માટે પાછું હોઈ જવું પડે. बात तो सही है। અને ઊંઘ ન આવે તો શું કરવું પડે? ઊંઘ ન આવે તો ઘેરની ટીકડી લઈને હુઈ જ જવાનું. ઓય ગેસનો બાટલો પૂરો થઈ ગયો છે, તો ચૂલો હળગાવી નાખો. ચૂલો સળગાવતા મને નથી આવડતું. આખું ઘર હળગાવતા આવડે, ચૂલો હળગાવતા નથી આવડતો? ઓય દાળ ભાત કરું કે ખીચડી બનાવું? દાળ ભાત કરી નાખ. પણ મેં તો ખીચડી બનાવી નાખી. તો પછી પૂછ્યું શું કામ? बात तो सही है। પણ ગોર બાપાએ કીધું છે કે પતિને પૂછીને કામ કરવાનું, માનવાનું નતું કીધું. તને જો હું પસંદ જ નહોતો તો તે મારી હારે લગ્ન શું કામ કર્યા? ઈ તો હું 10માં ફેલ થઈ હતી ને એટલે. એવું કેમ? મારા મમ્મી એમ કીધું તું કે તું 10માં ફેલ થાય ને તો તારા લગ્ન કોઈ ગધેડારે કરાવી દી. बड़े खतरनाक लोग हैं। बच गया साला। ઓય વિચારો તો મારા લગ્ન તમારા ન થયા હોત તો શું થયે? કે માઇકમાં જળજળી આવી ગયા? વિચારીને ખુશી થઈ.